તમને આ કઈ ગાડી લેવાનું હે? પોર્સ લેવાની છે કેટલામાં? 5 લાખમાં આવે છે કોઈ દી પોર્સ સેકન્ડ હેન્ડ સેકન્ડ હેન્ડ 5 લાખ ની આવી જાય હો. ટાયર ખાવતો હોય 5 લાખ માં એવું લાગે. ગાઈસ તમને નો ખબર હોય તો દિલ્હીમાં તમે લેવા જજો. કયું શોપ નું નામ હે? ન્યુ દિલ્હી. આ ન્યુ દિલ્હી માં જગ્યા કઈ? હે શોપ કઈ એ શોપ? જગ્યા હું તમે એડ્રેસ માં પિન કોમેન્ટ માં મારી બરોબર તમે ચેક કરી લેજો. એક ટાયર આવી છે હો, જાવું હોય જઈજો તમે તમાર. મારા ભરોસે જતા ને આના ભરોસે જઈજો. ગાઈસ તમે નો મળે ને તો તમારું નામ ફેરવી નહીં ગયો. પછી આગળ જતા એમ કેતા ને કે ગૌએ આવી રીતના આમ અમારી રામ ને નામ કર્યું. જો આની ચેતવણી ઉપર જઈજો, એની પિન ઉપર કોમેન્ટ તમે જીવો. ચેક કરજો. પિન કોમેન્ટ ફોન માં નંબર લખેલો છે, તમે એમાં ફોન કરીને મારી વાત કરાવી. પણ એમ નહીં કઈક પેજ નું નામ તો નહીં, છે એમ. આ કઈ હસ્તી બસ્તી છે તો આની હારે વાત કરાઈજો તમે. હાવ એલા અરે તું કોઈ દી ગુજરાત ની બહાર ગયો હો? તું કોઈ દી ગુજરાત ની બહાર ગયો? ન્યુ દિલ્હી ની જાય 10. તો ગાઈસ તમને બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને. આજે બુધવાર હતો એટલે આપણા ફ્રેન્ડ છે અમુક જે કારખાને જઈએ ને એની ભેગા આપણે ફોટો વિડીયો શૂટ કરવા આવી ગયા. જો એક આમ હ, 2-3 નામ છે. જો મસ્ત વ્યૂ આવી ગયું હે ને હવે આપણે 2-4 કિલો ફોટા પાડવાના હે. વિડીયો શૂટ કરી લે એટલે કાલથી હવે આપણે ડેઈલી થઈ જાય આપણી વિડીયોમાં. હમણાંથી એમાં બંધ છે મારી વિડીયો વાળી આઈડીમાં. વિડીયો અપલોડ કરતો નથી એટલે ના. જો ફાકી ચોરા હે અમારો પપ્પુ. ડેમ બાજુ આવી ગયા હી, વાછાપરી ડેમ બાજુ. જો તમે કાંઈ ઘટે નહીં વ્યૂ. એકવાર કોટડા મુલાકાત કરો અવશ્ય વાછાપરી ડેમ ને. મજા જ આવ્યા રાખે. ઘણા આવ્યા છે ફોટો પાડવા ને એવું. તમે લોકો આવો મારો વિડીયો જોઈને આવજો. એવું થાય તો મને મેસેજ કરજો, ડીએમ કરજો, હું આવી જાય તમારી ભેગો. જોઈ લે તમે. સારું હાલો બન્યા રહેજો વ્લોગમાં, ક્યાંય જતા નહીં. આગળ હમણાં કન્ટિન્યુ પાછો વ્લોગ ચાલુ કરી. જો ફેરવો હા, અને આ અમારો પપ્પુ એક વાળ જ એના ફેરવો હા. ઘડીક થઈને એના વાળ જ હરખા કરે. જો પપ્પુ બહુ વાળ હરખા કરે હેલા. વાળ એવા હે ને થોડા ઓલા. આ કયા કટ છે? ગમે ત્યાં રાખો હરખી જગ્યાએ. ચશ્મા બસમાં નાખીને જો બંટી થઈ ગયા બધે. બે ચાર કિલો ફોટા પાડી લીધા. હજી 2-4 કિલો ફોટા પડાવડાવી દે પેલા બધાને, બરોબર? પાડી દે. એક ને પાડો ગાઈસ, એક 500 ગ્રામ 500 ગ્રામ ફોટા પાડી નાખ્યા. હાલો પેલા પાડી દે પછી પાછો આપણે વ્લોગ ચાલુ કરી. બીજી જગ્યાએ જો ફોટા પાડો આવી ગયા છે. પપ્પુ વિવો કાઢ ને મારો. હા ઓ વિવો ફોટો પાડ દે ને. શેરડી જઈએ અમે ટ્રેક્ટર ભરીને. હા ભાઈ તમે એક નો ફોટો પાડો. पाड़ फोटा पाड़, बहुत ज्यादा फोटा पाड़. इसका दोनों का फोटा पाड़. फोटा અરે તો ઉભા રહ્યો, કઈ ત્રણ નહીં લો બસ. चार जना મને નથી દેખાતા આમાં. બે ગાડીઓ ને એ માણસ છે કઈ? તો જો ચશ્મા કાઢી પડી ગયો માણસ. અમાર પપ્પુ ની વાતો એટલે કઈ ઘટ જ નહીં એમાં. નહીં તો આ બે કઈ દુનિયામાંથી એવો કઈ ખબર નથી પડતી. આ બે માણા પાણીપુરી ખાઈ. હા એ વિચાર્યા જેવું હો. આ માણસ પેટ્રોલ ખાય, બીજું કઈ નો ખાય. ના ના પાણી કે થોડું પીતા છે. પાણીપુરી ખાવું. પાણીપુરી ની વાત છે ભાઈ. પપ્પુ નો મારામાં ફોટોગ્રાફર હો, પ્રોફેશનલ ફોટોગ્રાફર. આઈફોન નો આવો ને વ્યૂ જો વાડિયો ચારે બાજુ. મારામાં તો પાડ્યો જ નહીં. એલા તમે તો ગાઈસ ફોટા પાણી નીકળી ગયા છે. જો ઓલા એક્સેસ લાઈન ફૂટે ફૂટ ગાડી ઓલા પોલીસ વાળા ઉભા રાખે અહીંયા ગામમાં. હા તો અમારા પપ્પુભાઈ નું કેવું એમ વામાંથી થઈને જવા દો. પેલી વાર જયારે નીકળે ને હમણાં ત્યારે ઉભા નહોતા રાખ્યા. એને એમ કે મારી પાસે લાયસન્સ હશે, મારી પાસે લાયસન્સ નહીં. તમે કોટડા નું વ્યૂ જો ચેક કરો. હેલો ગાઈસ, દુબઈ થી આવી અટાણે તમે જોઈ શકો છો. હાલો તમે અમારી જોઈ શકો છો. ચા પીવા આવી ગયા હી. તાર નથી પીવી? મારે લઈએ તો સોડા પીધી ને આપણા માટે બનાવી લઈએ. તો ગાઈસ ચા પી લીધી અને પપ્પુ એ કઈ ચા પીવડાવી નહીં. ઓ સિરીઝ લવર, જો લો સિરીઝ લવર હો, એસ્થેટિક. વીમો ફાટી ગયો તો ગાઈસ, 500 રૂપિયા લીધા. કાંઈ વીમો ફાઈટો નથી, ખોટી નો છે. નકર સમજો અત્યારે અમે લોકો હોત પોલીસ સ્ટેશને અને પપ્પુ નું મોટું થઈ ગયું નાનું એટલે આમ સમજી જાવ. ગાઈસ પોલીસ વાળા 500 માં સમજી ગયા એટલે કાઈ નથી.
પણ તાર ગીચામાં 500 રૂપિયા છે અત્યારે ઈ દેખાડ પેલા હાલ. ક્યાં? ગીચામાં 500 અરે ગાઈસ દઈ જાવ શું વધે પેલા કીધું હતું પેલા સ્ટાર્ટિંગ તો ગ્રુપ છે બધી. એમને ગાઈસ તમને આનું મોઢું જોઈને જ લાગતું હોય છે 500 રૂપિયા દેવાનું હે ને આનું હા તું મને આવો આટા સ્ટાર્ટિંગ માં કીધું હતું 500 રૂપિયા દેખાડે 1000 રૂપિયા દેખાડે 500 નહીં હોવા તો જોઈએ ને પૈસા દેખાડો તું કાપે ફોન કાઈ આવવાનો હારા હું વિડિયો લેવો એન્ડ્રોઈડ વાળા મારા હે ને તો તમે સમજી જાવ થોડે ગરીબ એટલે બધે ગરીબ ને આની વાતો કોઈ દી આ તો અમર વિશાલ જો મુકેશ અંબાણી હારે વાત ચાલુ હે બસ ને એમ નહીં વિડિયો માં દેખાય કે ન દેખાય કન્ટિન્યુ રાખો વ્લોગ. તમને આ કઈ ગાડી લેવાનું હે પોર્સ પોસ્ટ લેવાની ગાઈસ કેટલામાં 5 લાખમાં આવે છે કોઈ દી પોર્સ સેકન્ડ હેન્ડ સેકન્ડ હેન્ડ 5 લાખ ની આવી જાય હો. ટાયર ખાવતો હોય 5 લાખ માં હું લાગે ગાઈસ તમને ન ખબર હોય તો દિલ્હીમાં તમે લેવા જજો કયું શોપ નું નામ હે ન્યુ દિલ્હી આ ન્યૂ દિલ્હી માં જગ્યા કઈ ત્યાં શોપ કઈ શોપ એ જગ્યા હું તમે એડ્રેસ માં આ પિન કોડ માં મારી બરોબર તમે ચેક કરી લેજો એક ટાયર આવી છે હો જાવું હોય ઈ જઈજો તમે તમાર પણ મારા ભરોસે જતા ને આના ભરોસે જઈજો ગાઈસ તમે નો મળે ને તો નહીં. તમારું નામ ફેરવી નહીં ગયો પછી આગળ જતા એમ કેતા ને કે ગૌએ આવી રીતના આમ અમારી હારે આમને નામ કર્યું ઈ જો આની ચેતવણી ઉપર જઈજો પિન એની ઉપર કોમેન્ટ તમે જીવો. ચેક કરજો પિન કોમેન્ટ ના ફોન માં નંબર લખેલો છે તમે એમાં ફોન કરીને મારી વાત કરાવી પણ એમને કઈક પેજ નું નામ તો નહીં, છે ને આ કઈ હસ્તી બસ્તી છે તો આની હારે વાત કરાઈ જો તમે હાવ એલા અરે તું કોઈ દી ગુજરાત ની બહાર ગયો હો? તું કોઈ દી ગુજરાત ની બહાર ગયો ન્યૂ દિલ્હી ની જાય 10 ગુજરાતની બારી હા ગયો ક્યાં ગયો ટિયાના યા હું લેવા ગયો યા હું લેવા ગયો મીઠા બધું મીઠા કોમેડી કરવાનું સેલિબ્રિટી હો નાખું ગામ ઓળખા તમને ખબર છે આની વાત નાખું ગામ ઓળખા બધી પૈસા લીધા તમ તારે ગાઈસ ઉપાધિ કરું ઉપાધિ કરો તમને એક લોન કરાવડાવી દે પૈસા ન હોય તો તમને એક લોન કરાવડાવી દે પપ્પુ એના નામે પણ મોજ કરો કહી દે પપ્પુ ઉડે તો જા ભલે હું ભરું પૈસા જેટલા વ્યુઅર્સ જોઈએ ને બધીને મારા તરફથી આઈફોન આઈફોન જ ખાલી સપનામાં હો ના ના રિયલ માં હું ગાઈસ ન્યૂ મિસ્ટર બીસ ન્યુ મિસ્ટર બીસ તો ક્રિસમસ માં તમે આઈફોન આપશો જો જમી કરીને ગઈ છે ભાઈ હે ને ગાંઠિયાના પ્રોગ્રામ માં આવી ગયા પ્રિપેરેશન ચાલુ છે અત્યારે નવું સીધું હતું પણ મન સીધી લીધું નકાના મેં સીધી દીધું જો આગળ અમારા આશોક ભાઈ ને બધા આવી ગયા બાપભાઈ આ સલાડ બને હા સહી મરચા ચડાઈ ગયા હે સલાડ બને છે સલાડ બલાડ બનાવવા માંડી તો ને જો ગાંઠિયા કામકાજ ચાલુ હે બાપ દીકરો 2000 પૈસા વધી ગયા બધા અમારા વડીલો હે દેખાડો ગાંઠિયા ચાલુ કામકાજ વિડિયો બનાવે મેથી છોકરા કટિંગ કરતા નથી એ ભાઈ અહીંથી બનાવે ગાંઠિયાનું બાઠિયાનું બધું આ ચાલુ જ છે ગાઈસ ગાંઠિયા ખાવાનું ચાલુ થઈ ગયું હે મરચા બરચા જમાવટ છે પણ ચટણી બટની અમાર બધા અહીંયા સેફ હે અશોકભાઈ ગાંઠિયો ખોળા અમાર ભાઈ જો બનાવે આવડે હે ને ઓકે બતાવે અને અમારા અહીંયા જો આવડા બેઠા બેઠા શું કરે કે ખબર નથી પડતી આ શું કરો હેલા ફોલો બિયાડી દીધા હતી ચાઇના દોરો હોય ઈ હરખું કરે ફોલો બિયાડી દીધા અત્યારે ફોલી આમ જો આયા મંદિરે જમાવટ કરી હો પણ મને અઠવાડિયે હોય જ છે હા મોજ મસ્તી તો હોવી જ જોઈએ જયદીપ હો જયદીપ આવ્યું હે હા 75 લઈને જગા આજે નીકળવાની હા પાડી હતી એટલે એન પપ્પા અહીંયા હે એટલે ઉપાધિ નથી કા નકા તો સર્વિસ કરી નાખે ફોન મારામાં આવે કેમ કે ફોન જયદીપ પાસે હે ને દમ હાલે આવ સાચું ન બોલી દો હો સર્વિસ નથી થતી ગાઈસ સર્વિસ નથી થતી એમ તો ડાયો હે ને એટલે માની ગઈ નંબર છે હા પીછા તારી નંબર છે નંબર ઉડે તો જા
અમારા સો કાકા બેહી ગયા જો. 2 મિનિટ જારો ગાંઠી ઉતરો સો કાકા કઈક બોલી જાવ. સો કાકા આમથી રાખી દે ગરમા ગરમ મરચાં જયદીપભાઈ રાહ નથી જોતા આવડતું અને ઘઉં ને ખવા કેવા બરોબર જ હોય યાર. તાકાત વાળા જેથી મને એમ વિચાર કરે કે મારા કરવા નહીં બેહવું પણ હાલ છે એમ. બરોબર. જયદીપ મમ્મી ના પાડી તેલ થી આખું લેવું. બધું સાચું નહીં કહેવાનું, ખોટું જ બોલો. મસ્તી તમે બાકી રહ્યું તો તમે આપતા જ બધી કરતા જયદીપ દાંત કાઢે મનોમન એ આજે તો મજા આવી ગયો ગાંઠિયા હાલો ઓલું શું કે આને શું કહે ઓલું દહીં ની બને ઘર નાખે આને શું જીવડું. જીવડું નહીં લાવું કાળું કાળું આમાં નાખવા હું કહે ને હા હિંગ હાલે હિંગ 20 રૂપિયા દહીં હિંગ રક્ષા કરશે તારી હિંગ રક્ષા કરશે તારી હિંગ ફરી કઈક થઈ જાય તો કલ લગીને પુગાડવા ઈ હે આ કઈ દેવો પાને નીકળ્યા તો દૂરથી સલામ કરે છે ને. ટકો જો કામે જઈને આવ્યો હે કે ઉઠીને આવ્યો આ વાળ કપી નાખો. મહેનત છોકરા મહેનત આમાં ગાંઠિયા તો જટ થઈએ પણ આયા ઓલી હું કે લોઢી બહુ નાની છે. લોઢી નથી તો શું છે કડાઈ કડાઈ કઈ કડાઈ આ નાની તગારી એ બહુ નાની છે એટલે નાની તગારી બહુ નાની નાની તગારી નકર તો ફટાફટ થઈ ગયા અહીંયા કારીગર છે બધા કા હમણાં અમારો વારો આવશે બાકાજી કી બોલવાની થાય છે ખાવામાં ખેડૂત ને ફૂલ કરી દેવાનો હોય છે ના હોય જદી ખાય નહીં હું ખાય ના નહીં ઉભો જ ન થવા દો મારી લગી મારી ભેગું ખાવાનું એમ હું જે લગી ન ખાવું નથી લગી નકર ઉભું જ નહીં થવાનું કોઈ. તમે કેમ રાહ જોઈને બેઠા હો. અચ્છા અશોકભાઈ અમારા બે ગયા અમને કીધું નહીં કઈ અશોકભાઈ અમને કીધું નહીં કઈ કા તમે બે જો ખાલી ઓકે ઓકે જ કરતા આવડે. ઓકે ઓકે જ કરતા આવડે પેલા છોકરાઓનો વારો હોય પછી વડીલો હોય. આ અમને આ તો ગાડીમાં જે આપણે લઈ જાય બીજે તો એમ કહી ને કે પેલા હું જમી લઉં પછી છોકરાઓને જમી લે હોવા ભરોસો કર્યા જેમ નથી હો. બીજાના દેખાડે હા ખાલી ઓકે ઓકે કરશે. આમ કહીએ કે બીજાના જો દેખાડે જો એ જયગુપ્ત ના ફાધર છે મિસ થઈ ઓનર ઓફ 7543 ક્યાં ગયું 7543 આવી ગયું જો. હજી એક વાડીએ કેમ લાગે જો કાળો ઘોડો પંજાબી પંજાબ તમે એનું મોઢું જો ખાલી 7543 નીકળ્યું તો આ બાજુ જોવા મળ્યું. મલકાઈ ગયો એક તો કાળો ઘોડો એક કેવો ઘોડો લીલા કલર નો ઘોડો એ તો અત્યારે રજ ખાઈ ઈ ભાઈ એક્સપેન્સિવ વસ્તુ હોય ને રજ જ ખાય. કમબેક ની તૈયારી છે અત્યારે એમાં હું એમાં તો એક થોડોક ટાઈમ પછી કાઢો 10મું પૂરું થઈ જાય 12મું પૂરું થાય પછી કમબેક કરીને પછી મોડિફાઈ બનાવવાનો ગાઈઝ ને સાચું કહી દે કે શોરૂમ ખોલવાનું હા 7543 હા ઈ પેલું હોન્ડા એ રાખવાના છે એમ 4 લાખ નું બનાવવાનું ખાલી એનું મોઢું ગમે ત્યારે તમે જોવો ને એ જાય 7543 બોલો ને એટલે કાંઈક ને કાંઈક દહું હાલે ને એટલે વિચારોમાં એવા બધા હું વિચાર્યું શોરૂમ ની વિચારમાં હોય કે શોરૂમ કેવી રીતના શું કરવું હું નહીં ને શોરૂમ બનાવવાનું છે ને શોરૂમ નું નામ હોય તો ખબર 7543 એક્સપેન્સિવ બાઇક્સ હું વિચાર કરું એવું પછી તો આગળ જતા હું બનાવો 7543 લાખ વાર આવશે મજા હું એમાં 75-43 હજાર બાઈક મંગાઈ છે 7543 હા જો બે ગયો હે ઈ કે હવે થોડુંક હજી વિચારી રાખું. હાલો ગાંઠિયા ખાઈ નાખી. વડીલ બધા ઉભા થઈ ગયા છે હવે છોકરાઓનો વારો છે હવે નાસ્તો કરવા માટે. આ અમારો મોટો ભાઈ અક્ષયભાઈ છોકરાઓની હારે સપોર્ટમાં છે. આ અમારા બાપભાઈ થોડાક મગજ એનો ગરમ છે ઓમ ટાટા છે. આ અશોકભાઈ આ અમારા ભાઈ તાર નામ માથા ભાઈ કેમ ગયા? આ અમારા અંકલ મેન રૂમ માં બેવો આવી ગયા અમે લોકો
બધા સારું હાલો આજ માટે આટલું જ. મળી આવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજા બ્લોગમાં